પટિયાલા કરવા માટે તમારે અહીંથી આનો જે લેગો છે ને એ તમારે આમ પાથરી દેવાનો અને આ કાપડ 4 ભાગ કરી દેવાના આપણે. પછી ત્યાંથી આપણે માપ લેવાનું. માપ લીધા પછી તમારે મોરીનું માપ લેવાનું અને આમ ટાઈટ રાખવાનું કપડું, એટલે તમને મોરીની એક મોરી આપણે કેનવાસ નાખીને વાળવાનું હોય ને એટલે 2 અંદર વધારે લઈ લેવાના. પછી આનું કેટલું થાય છે તમારે 37 લંબાઈ, એટલે આપણે 37 લંબાઈ અહીંયાથી લઈ લઈશું. જો આ 37ની લંબાઈ લીધી. આ સીમી પટિયાલા છે, જેથી સીમી પટિયાલામાં કેવું તમને બતાવવામાં આવશે. અને અહીંયાથી પછી નીચે જે 37 લીધું ને આપણે ત્યાંથી મોરી લઈ લેવાની. મોરીમાં 2 અંદર આ કાપડ રાખવા માટે તમારે ફીટ મોરી કરવા માટે 8ની 8.5ની મોરી લેવાની. 8ની મોરી લીધી, બરાબર. તમારે એટલે અહીંયાથી તમારે સીધું પહેલા કરી દેવાનું. 37નું અડધું કેટલું થાય તમારે? 37નું અડધું 17નું અડધું થઈ ગયું ને. હવે જે આપણે 8ની મોરી લીધી હતી આપણે, એ તમારે અહીંયા ટચ કરી દેવાનું. આમ આ ભાગ જે વધ્યું આપણને એ અહીંયા આવી જશે. જો આ આપણે 18, હવે આ 19 કેમ થાય છે? તો પછી અહીંયાથી ના એ તો કપાઈ જશે ને. આપણે 37 લીધી છે ને. જો આ ભાગ જે આપણે ચોરસનું આમ વધ્યું એ તમારે સીમી પટિયાલામાં ત્યાં આગળ ટચ કરવાનું છે, એટલે તમારે ચપટીનો ભાગ વધી જાય. ખબર પડી કે આ બીજી વખત રિપીટ કરી જોઈએ. હા, લંબાઈ આપણે કરવાની. બંધ ભાગમાં લંબાઈ રાખવાની. બંધ ભાગ કાપડ હોય ત્યાંથી 37ની લંબાઈ કરી. 37ની લંબાઈ કર્યા પછી તમારે અહીંયા સીધું પહેલાં ટચ કરી દેવાનું. અહીંયા પછી આ ભાગ બંધ હોય ને ત્યાંથી ખુલ્લા બાજુથી 37નું અડધું કરવાનું. અડધું કેટલું થાય? 37નું અડધું કેટલું થાય? 17.5 18 પૂરા થાય ને. 18. હવે આ અડધું અને અડધું, બરાબર. અડધું થઈ ગયું. હવે એને અહીંયા ટચ કર્યા પછી તમારે અહીંયાથી નીચેથી મોરી લઈ લેવાની. 8ની મોરી લીધી પછી એ જે 18નું માપ અહીંયા ટચ કરી દેવાનું. જે તમારા ચોરસ કાપડ વધ્યું ત્યાંથી તમારે અહીંયા વચ્ચેથી 9 લઈ લેવાના. આ 9 લઈ આ સીટ ભાગ કહેવાય, એટલે ત્યાં ટચ થઈ જશે. આખું કટિંગ કરવું જોઈએ. જે ભાગ નીકળી ગયો ને એ ભાગ તમારે અહીંયાથી 9 લીધા હોય એ સીટ ભાગ કહેવામાં આવે. સીટ ભાગથી અહીંયાથી કાપી દેવામાં આવશે. જે આ ખૂણો વધ્યો એ તમારે અહીંયા સિલાઈમાં ફિટ કરી દેવાનું. ચારે ખૂણા આ ચપટીઓ આવી જાય વધારે. આ 4માં જોઈન્ટ કર્યા પછી તમારે આ ચપટીઓ લેવાની પહેલાં. પછી ચપટી લઈને પછી તમારા અહીંયાથી મોરીને પેલું કેનવાસ નાખીને અને પટ્ટી વાળી દેવાનું આવશે. આમ બરાબર. તમારે આ સીમી પટિયાલાનો આ આકાર તમારે કમ્પ્લીટ રાખવું પડશે. અને આ જે વધ્યું આપણને એ આપણને નેફો આવશે. નેફાનું ભાગ કટિંગ કરતી વખતે 4 ભાગ આમ રાખવાના આમ, અને આપણે માપ લેવાનું. આના પણ આપણે 4 ભાગ રાખશું. આ લેગાનું માપ લેવા માટે તમારે આનું લેગાનું 4 ભાગ આમ રાખવાના અને આપણે અહીંયાથી માપ લેવાનું. 13.5 કરવાનું છે અને અહીંયાથી આટલું એક સિલાઈમાં જવા દેવાનું. અહીંયા આમ થાય છે 7.5, એટલે આપણે 9નો નેફો કરી દેવાનો. 9 અહીંયાથી લઈ લેવાના આપણે કમ્પ્લીટ 9, અને અહીંયાથી લેવાના 13.5 કમ્પ્લીટ છે ને. એ 13.5નું થઈ અને નેફાનું કટિંગ કરી દેવાનું. જો
તમારે પણ ચપટી લીધા પછી તમારે નેફો જોઈન્ટ કરવાનો, એટલે તમારે ચપટીઓ કંઈ આગી પાછી થાય નહીં. જેટલું આપણે નેફો કટિંગ કર્યું હોય એક ભાગ આમ રાખવાનો, એક ભાગમાં જેટલી ચપટીઓ આપણને અહીંયા સેટ થઈ જાય એ બધી સીમી પટિયાલામાં આપણે જોઈન્ટ કરશું. પહેલાં અહીંયા જોઈન્ટ કરવામાં આવશે, ચાર ભાગ થઈ જાય એટલે આ નેફવાનો ભાગ એક ઉપર આવશે અને આ બધી ચપટીઓ આપણને અંદર સેટ થઈ જશે. જો આ લેગાનું કટિંગ સીમી પટિયાલા.